મેઘાને અનોખી રીતે મનામણા કરતી ગાંગરડા અને જાંબુવા બે અલગ અલગ ગામની મહિલાઓ। ગરબાડા તાલુકાના જાંબુવા ગામે મેઘાને મનાવતા ગાંગરડા ગામની મહિલાઓ હનુમાનજીની મૂર્તિને ગાયના છાણથી ઢાંકી દે છે, જ્યારે મેહુલિયો વરસ્યા બાદ જાંબુવા ગામની મહિલાઓ માથે પાણીના બેડલા લઈને હનુમાનજીની મૂર્તિને છાણમાંથી મુક્ત કરે છે। હાલમાં ગરબાડા પંથકને છોડીને દાહોદ જિલ્લામાં અનેક જગ્યાએ મેહુલિયો વરસાતા લોકોએ ખેતીકામ શરૂ કરી દીધા છે, પરંતુ ગરબાડા પંથકમાં હાલમાં પણ મેઘરાજાએ પધરામણી ન કરતા ધરતીપુત્રોએ હાલમાં પણ ઓરવાનું ચાલુ કર્યું નથી। ત્યારે મેઘરાજાની વહેલી તકે પધરામણી થાય તે માટે ગરબાડા તાલુકાના ગાંગરડા અને જાંબુવા બે અલગ અલગ ગામની મહિલાઓ દ્વારા અનોખી રીતે મેઘાને મનામણા કરવાની અનોખી પરંપરાને આજે પણ જાળવી રાખી છે। મેઘાના મનામણાની આ વિધિ બાદ અવશ્ય મેઘરાજાની પધરામણી થાય જ છે, જે પારંપરિક વિધિમાં ગાંગરડા ગામની મહિલાઓ હનુમાનજીની પ્રતિમાને ગાયના છાણથી ઢાંકી દે છે, જ્યારે મેહુલિયો વરસ્યા બાદ જાંબુઆ ગામની મહિલાઓ માથે પાણીના બેડલાઓ ગીત ગરબા ગાતા જઈને હનુમાનજીની પ્રતિમાને છાણમાંથી મુક્ત કરે છે। સામાન્ય રીતે દુનિયાભરમાં હનુમાનજીની પ્રતિમાને મહિલાઓ સ્પર્શ પણ કરતી નથી, પરંતુ ગરબાડા તાલુકાના જાંબુઆ ગામે ખેડા ફળિયામાં આવેલા સ્વયંભૂ હનુમાનજીના મંદિરે મેઘાને મનાવવા મહિલાઓ હનુમાનજીની પ્રતિમાને સ્પર્શ પણ કરે છે। ગામના ખેડા વિસ્તારમાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલી એક હનુમાનજીની અડધી જમીનમાં દટાયેલી આડી મૂર્તિ આવેલી છે। પરંપરા અનુસાર ચોમાસામાં જ્યારે ખેતી કર્યા બાદ વરસાદ નથી પડતો, ત્યારે ગાંગરડા ગામની પટેલ સમાજની બહેનોની આગેવાનીમાં નક્કી કરેલા દિવસે ગામના તમામ સમાજની બહેનો ગાંગરડાથી જાંબુઆ ગામે અંદાજિત 5 કિલોમીટર દૂર આવેલા ખેડા વિસ્તારમાં સ્વયંભૂ હનુમાનજીના મંદિર સુધી પગપાળા ગાયનું છાણ લઈને ગીતો ગરબા અને ભજન ગાતા જઈને આવે છે અને મંદિરના પટાંગણમાં ગરબા રમી હનુમાનજીની પ્રતિમાને ગાયના છાણથી ઢાંકી દે છે। આ વિધિ પત્યા બાદ તમામ મહિલાઓ ફરીથી મંદિરના પટાંગણમાં ગરબે રમે છે અને ગીતો ગાય છે અને સાંજના પરત પોતાના ગામ જતી રહે છે। જો કે આ વિધિ પત્યા બાદ એકાદ બે દિવસમાં જ મેઘરાજાનું આગમન થઈ જતું હોય છે। મેઘરાજાના આગમન બાદ જાંબુઆ ગામની પટેલ સમાજની બહેનોની આગેવાનીમાં ગામની તમામ સમાજની બહેનો હનુમાનજીની છાણમાં ઢાંકેલી પ્રતિમાને સાફ કરવા માટે પોતપોતાના ઘરેથી પાણીના બેડલા ભરીને મંદિરે આવે છે અને ફરી ગરબા ગીતો ભજન ગવાય છે અને હનુમાનજીની પ્રતિમાને સાફ કરવામાં આવે છે। લોકવાયકા મુજબ ગરબાડા તાલુકાના જાંબુ ગામે આવેલા ખેડા વિસ્તારમાં હજારો વર્ષથી સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ છે, જે મૂર્તિને ભૂતકાળમાં પટેલ સમાજના લોકો દ્વારા ગાંગરડા ગામે લઈ જવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ મૂર્તિ ત્યાંથી હલી ન હતી, જેથી આજે પણ પટેલ પરિવારની મહિલાઓની આગેવાનીમાં ગાંગરડા ગામની બહેનો મેઘરાજાને મનાવવા માટે જાંબુઆ ગામે આવેલા સ્વયંભૂ હનુમાનજીને છાણથી ઢાંકી દે છે, જ્યારે જાંબુઆ ગામના પટેલ સમાજની બહેનોની આગેવાનીમાં મેઘરાજ વરસ્યા બાદ હનુમાન દાદાને છાણમાંથી મુક્ત કરવામાં આવે છે, જે પરંપરા આજે પણ યથાવત છે। જ્યારે બીજી લોકવાયકા એવી પણ સંભળાય છે કે ગુજરાતી સમાજના લોકો વિદેશી આક્રમણો સામે ટકી શક્યા ન હતા અને જે તે સમયે સ્થળાંતર કરવું પડ્યું હતું, તે વેળાએ તેઓ પોતાનું ધન આ જ વિસ્તારમાં દાટીને ગયા હતા। જે તે સમયે ધનની લાલચમાં લોકોએ આ મૂર્તિ હટાવવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ મૂર્તિ ત્યાંથી ખસી ન હતી અને ત્યારથી જ તે મૂર્તિ આડી છે। લોકવાયકા સાથે આસ્થા જોડાયેલી છે। હનુમાનજીની પ્રતિમાને ગાયના છાણથી દાટી દેવાથી 2-4 દિવસમાં તેમાં જીવાત પડવા લાગી જાય છે અને તે જીવો સળવળાટ કરે છે, જેથી હનુમાનજી વહેલી તકે તેમાંથી મુક્તિ મેળવવા મેઘરાજાને વરસવા માટે કહે છે। આવી લોકવાયકા સાથે આસ્થા પણ જોડાયેલી છે। આ વિધિ પત્યા બાદ બંને ગામોમાં ઉજવણી પણ કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે સ્વયંભૂ હનુમાનજીની આ પ્રતિમા અદ્ભુત છે। તેમના આશીર્વાદ આપતા હાથમાં એક શિવલિંગ પણ દ્રશ્યમાન થાય છે। ગામમાં આવે ખેડા વિસ્તારમાં સ્વયંભૂ હનુમાન ઘણા વખતથી છે, એના પ્રાણ પ્રતિષ્ઠાની આજ સુધી કોઈને ખબર નથી। પહેલાંના સમયમાં ગાંગરડા અને જાંબા એ પટેલ
ફળિયામાં રહેતા પરિવારો જ્યારે વરસાદ ખેંચાય વાવણી કર્યા પછી તે વખતે અથવા તો વરસાદ વાવણી કર્યા પહેલાં પણ વરસાદ ખેંચાય તેના સમયમાં ગાંગરડા ગામની બહેનો બધી આવી અને છાણથી હનુમાન દાદાને થાપી. હનુમાન દાદાને થાપ્યા પછી પાણી આવી જાય એ બહેનો ઘરે પહોંચે એની પહેલાં પાણી આવી જાય અથવા તો જાંબુઆ ગામની બહેનો જ્યારે હનુમાન દાદાને ધોવા આવે તો એ પણ અહીંયાથી ધોઈને જાય તરત જ આવી જાય અથવા તો પલળતી જાય. એવી પ્રથા પહેલેથી ચાલતી આવે છે. તો એના માટે આ વિધિ દર વર્ષે કરવામાં આવે છે. બરાબર. અચ્છા, આ ગાંગરડા ગામની બહેનો આવે છે એ પાછળની શું વાર્તા છે? ગાંગરડા ગામમાં પહેલા પેઢી ગણાતી હતી, તો પેઢીને હિસાબે પટેલ ફળિયામાંની બહેનો એ તેડું કરે આખા ગામમાં. હા, એટલે ગાંગરડા ગામની બહેનો તેડું કરી અને પછી અહીંયા આખા બારે ફળિયાની બહેનો ભેગી થઈ અને જે ગાતીઓ દાદાની અમે ગાંગરડા ગામની બાજુ હનુમાન દાદાની સ્થાપના થાપવા આવીએ છીએ. દર વર્ષે વરસાદ અત્યારે આવી જાય છે પણ આ વર્ષે વરસાદ નથી આવ્યો એટલે અમે સ્થાપના થાપી મેઘરાજા લેવા આવીએ છીએ. બરાબર. એવી રીતે મેઘરાજા આવી અમે તૈયારી કરીને હનુમાન દાદાની સ્થાપના થાપીને પછી મેઘરાજાને ઉતારીએ છીએ. તો હમણાં આજે હનુમાન દાદાની મૂર્તિને શું કરશો તમે? શાંતિ અમે એને સ્થાપના થાપવાની છે. બરાબર. એને અમે સજે આવીએ છીએ તે પછી હનુમાન દાદો મેઘરાજાને લાવે છે. બરાબર છે. અને આ પછી પાછું ધોવા માટે કોણ આવશે? જાંબાની આવશે. જાંબા ગામની બહેનો આવશે. એ જાંબાની બહેનો આવીને એની પૂજા પાઠ કરીને એને ખાવા બનાવીને જમણવારી કરીને પછી ધોઈને પછી જાશે.